અમેરિકા બાદ હવે મેક્સિકોએ પણ ભારત પર 50% સુધીનો ટેરિફ લાદ્યો, જેનો અમલ 1 જાન્યુઆરી 2026થી થશે. અમેરિકાના પગલા સાથે તાલ મિલાવતા મેક્સિકોના ટેરિફથી ભારતની 80,000 કરોડ રૂપિયાની નિકાસ જોખમમાં મુકાશે. મેક્સિકોના આ પગલા સામે આકરી પ્રતિક્રિયા આપતા ભારતે પોતાના નિકાસકારોના હિતોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાની મેક્સિકોને ચેતવણી આપી. ભારતે મુક્ત વેપાર સમજૂતી ન હોય તેવા દેશો પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાના મેક્સિકોના નિર્ણયનો આકરો વિરોધ કર્યો. સાથે ભારતે પોતાના નિકાસકારો માટે સંભવિત સુરક્ષાત્મક કાર્યવાહીના સંકેત આપ્યા છે. મેક્સિકોના ટેરિફ હિટ લિસ્ટમાં ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને યુએઈ જેવા બ્રિક્સ દેશો તેમજ દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડ જેવા એશિયન દેશોનો પણ સમાવેશ થાય છે. ભારત અને મેક્સિકોના વેપારના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25માં ભારતની મેક્સિકોમાં નિકાસ $8.90 અબજ એટલે કે અંદાજે 80,607 કરોડથી વધુની હતી, જ્યારે મેક્સિકોમાંથી આયાત $2.9 અબજ હતી. 1 જાન્યુઆરી 2026થી મેક્સિકોનો 50% ટેરિફ લાગુ પડે તો ભારતની આ નિકાસ પર ગંભીર અસર થઈ શકે છે. ભારતીય અધિકારી મુજબ અગાઉથી ચર્ચા વિચારણા કર્યા વિના મોસ્ટ ફેવર્ડ નેશન ટેરિફ વધારવા એ સહયોગાત્મક આર્થિક જોડાણની ભાવના અને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના મૂળ સિદ્ધાંતોથી વિપરીત છે. મીડિયા અહેવાલો મુજબ વ્યાપારિક ભાગીદારો અને ઘરેલું ઉદ્યોગ જૂથોએ વ્યક્ત કરેલી ચિંતાના પગલે મેક્સિકોના અર્થવ્યવસ્થા મંત્રાલયે શરૂઆતમાં આ પ્રસ્તાવને ઓગસ્ટ 2026 સુધી પાછો ઠેલ્યો હતો, પરંતુ તાજેતરમાં તેને અસાધારણ રીતે ફરીથી સેનેટમાં રજૂ કરાયો અને સંસદીય પ્રક્રિયાના માધ્યમથી તીવ્ર ગતિએ તેને પસાર પણ કરી દેવાયો છે.